સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા, એક દિવસ ભર સભામાં બધા બેઠા છે, ઘણા બધા રાજા મહારાજાઓ બેઠા છે, અને એમાં શિશુપાલ પણ હતો. એક યજ્ઞની તૈયારી ચાલી રહી હતી, અને આ યજ્ઞમાં પહેલી પૂજા કેની થાય આવો પ્રશ્ન હતો. તો બધા લોકોએ કહ્યું કે પહેલી પૂજા તો ભગવાન દ્વારકાધીશની જ થવી જોઈએ. અરે જરાસંઘના પુત્રએ પણ એમ કહ્યું કે પહેલી પૂજા ભગવાન દ્વારકાધીશની થવી જોઈએ. પણ એ સભામાં શિશુપાલ બેઠો હતો ને, શિશુપાલ ઊભો થયો અને ભર સભામાં ભગવાન દ્વારકાધીશને ન બોલવાના શબ્દ બોલવા લાગે. અરે ભાગવતજીએ ત્યાં સુધી કહ્યું છે કે એક બે ગાળ નહીં, 100 ગાળ શિશુપાલે ભગવાનને આપી છે. 100 ગાળો આપી, અને 100 ગાળ જેવી પરિપૂર્ણ થઈને ત્યાર સુધી ભગવાન કાંઈ ન બોલ્યા. હવે જે ગાળ બોલવા જાય, ભગવાને કહ્યું શિશુપાલ ઊભો રહેજે. મેં તારી માતાને વચન આપ્યું હતું કે તારો દીકરો 100 અપરાધ કરશે ત્યાં સુધી હું એને મારીશ નહીં, પણ જેવું એના ઉપર એક અપરાધ કરશે ને તો હું એને છોડીશ નહીં. એ વચન પરિપૂર્ણ થાય છે, આ તો તને હું કહું છું. શિશુપાલ સમજ્યો નહીં, ફરી પાછી ભગવાનને ગાળ દેવા લાગ્યો. એ જ સમયે ભગવાને સુદર્શન ચક્રને છોડ્યું અને શિશુપાલનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું.